નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવાના છીએ ધોરણ 10 બોર્ડ રિઝલ્ટ જે છે તે મિત્રો આજે 8 વાગે જાહેર કરવામાં આવ્યું છે અને તમે તમારા મોબાઈલમાં જ ઘરે બેઠા કેવી રીતે પરિણામ જોઈ શકશો તેની વાત કરવાના છીએ. વોટ્સએપની અંદર પણ તમે તમારું પરિણામ જે છે તે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વેબસાઇટ ઉપર અથવા વોટ્સએપ ઉપર કેવી રીતે આપણે પરિણામ ડાઉનલોડ કરીએ તેની સંપૂર્ણ વાત આ વિડીયોની અંદર કરીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને આ પ્રકારના વિડીયો મેળવવા માગો છો તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સરકાર દર વખતે મોબાઈલની અંદર જ તમારી માર્કશીટ માત્ર એક ક્લિકથી મળી જાય તેવી વ્યવસ્થા કરેલી જ હોય છે અને આ વર્ષે પણ કરી છે. તો 6 તારીખને આજે 8 વાગે કમ્પ્લીટ જે છે તે આપણું પરિણામ મિત્રો બોર્ડની જે વેબસાઇટ છે www.gseb.org ઉપર તમે તમારી ઓનલાઈન માર્કશીટ જોઈ શકો છો. વેબસાઇટ ઉપર જઈ તમારો બેઠક ક્રમાંક એટલે કે શીટ નંબર દાખલ કરી અને રિઝલ્ટ મેળવવાનું છે. તો ફટાફટ તમારે શું કરવાનું છે, તમારી જે મિત્રો તમને રિસિપ્ટ આપવામાં આવેલી હતી બોર્ડ તરફથી જે તમે પરીક્ષા આપી છે એ શીટ નંબર તમારે જે છે તે સાથે રાખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમારા મોબાઈલની અંદર વોટ્સએપ છે તો વોટ્સએપ ઉપર તમારે જો રિઝલ્ટ મેળવવું છે તો અહીં એક નંબર આપ્યો છે 63 57 30 0971. તો આ નંબર ઉપર તમારો શીટ નંબર તમે મેસેજ કરશો તો ત્યાંથી પણ તમને માર્કશીટ મળી જશે. તો હવે આપણે જોઈશું પ્રથમ બોર્ડની વેબસાઇટ કેવી રીતે તમારે ખોલવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમારા મોબાઈલની અંદર ગૂગલ જે છે તેનું સર્ચ બાર આપેલું હશે. તો એની અંદર આપણે GSEB રિઝલ્ટ 2026 લખવાનું છે અને ત્યાર પછી થોડી વેબસાઇટ છે તે તમારે વિદ્યાર્થી મિત્રો આવી રીતે નીચે જવા દેશો એટલે તમને જે છે તે આ પ્રકારની વેબસાઇટ જે છે તે જોવા મળશે gseb.org. વિદ્યાર્થી મિત્રો, એની અંદર ડાયરેક્ટ તમે રિઝલ્ટ જોવા માગો છો તો આપણે એ વેબસાઇટની પણ GSEB રિઝલ્ટ માટેની સ્પેશિયલ વેબસાઇટ છે તેના ઉપર ક્લિક કરીશું અને ક્લિક કરશો એટલે આ પ્રકારે મિત્રો અહીં આપણને ઇન્ટરફેસ જોવા મળશે. બોર્ડ વેબસાઇટ છે. HSC ધોરણ 12નું રિઝલ્ટ અહીં મુકાઈ ગયું છે. SSC રિઝલ્ટ જે છે તે 6 તારીખને કમ્પ્લીટ 8ના ટકોરે અહીં આવી જશે. હવે અહીં આવે છે તો ત્યારે આપણે શું કરવાનું છે, તો અહીં મિત્રો SSC લખેલું છે તેના ઉપર આપણે ક્લિક કરીશું. ક્લિક કરશો એટલે આ પ્રકારે ખુલી જશે. જો તમારો શીટ નંબર જે છે તે શીટ નંબરનો આગળ ABCDનો જે પણ મિત્રો અક્ષર છે તે લખીશું. ત્યાર પછી તમારો શીટ નંબર લખીશું અને કેપ્ચાની અંદર શું લખવાનું છે, તો અહીં 3 + 14 એટલે 17 થાય છે. તો આપણે 17 લખી અને ગો ઉપર જેવી તમે ક્લિક કરો છો તેની સાથે જ તમારું જે છે તે માર્કશીટ અહીં ઓપન થઈ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારું માર્કશીટ ઓપન થઈ જાય તો તમે અહીં વિદ્યાર્થી મિત્રો ક્લિક કરી અને તમે જે શેરનું ઓપ્શન અહીં આવે છે એ શેરના ઓપ્શન ઉપર જઈ અને ત્યાંથી સીધા જ મિત્રો પ્રિન્ટનું જે છે તે ઓપ્શન દબાવી અને ત્યાંથી તમારા મોબાઈલમાં તેની PDF પણ ડાઉનલોડ કરી શકો છો. હવે તમારા ટકા કેટલા આવ્યા તે તમારે કોમેન્ટ બોક્સમાં લખવાના છે અને જોઈએ છીએ કે વિદ્યાર્થીઓ જે છે તે સૌથી વધારે આપણા વિડીયો જે જોયા છે એમાં સૌથી વધારે ટકાવારી કોણે મેળવી છે તેનું પણ નામ આપણે સાંજે જાહેર કરીશું.